તો એ સમયે એમને પોતાના દેહની પણ પરવા ના કરી અને જગતના જીવોનું કલ્યાણ કેમ થાય એના માટે એમને સતત પ્રયત્ન કર્યા. તો જ્યારે તમે સૌનું કલ્યાણ કરવાનો પ્રયત્ન કરો અને ત્યારે કૃપાની શરૂઆત થાય. ભગવાન કૃષ્ણ અને અર્જુન એક રસ્તેથી પસાર થતા હતા, એટલે અર્જુન એક ભિખારીને જોયો તો અર્જુનને દયા આવી. એટલે અર્જુને શું કર્યું કે એને અમુક કંઈક ધન એને આપ્યું, એટલે પેલો ખુશ થઈ ગયો. પણ જ્યાં ધન લઈને ગયો તો રસ્તામાં ચોરી નાખ્યો. બીજા દિવસે અર્જુન આવ્યો તો ફરી પાછો ભીખ માગતો હતો. એટલે અર્જુનને આશ્ચર્ય થયું કે ભાઈ તને કાલ તો ધન આપી દીધું, શું થયું? કે યાર ચોરી દીધો. સારું કે ભાઈ આજે તને વીંટી આપું છું સોનાની. હવે એને વીંટી આપી એટલે પેલા શું કીધું કે લાવો વીંટી એક માટલામાં મૂકી દો, અને ઘરવાળીના વાતની ખબર નહીં કે આ માટલામાં વીંટી મૂકી છે. નહીં માટલું પાણી ભરવા લીધું આજે, અને ભાઈ ત્યાં નદીમાં પાણી ભરવા એ માટલું ઊંધું કર્યું અને ત્યાં તો વીંટી અંદર જતી રહી. અને પાછો ઘેર આવ્યો, એને ખબર પડી કે ઘરવાળી પાણી ભરા ગઈ હતી અને કે કપાળ ફૂટ્યું પાછું. આ બીજી વાત પણ આવું થયું. તો ફરીથી ભીખ માગે. ત્યારે અર્જુન કેમ કે તું વારે કેમ ભાઈ તને આટલું આપું છતાં કેમ આવું થાય છે? ત્યારે ભગવાન કે એક ટ્રાય હું કરું આજે. ભગવાન એને 2 પૈસા ખાલી આપ્યા. અર્જુન વિચાર કરે કે મેં સોનાની વીંટી આપી, ધનાબંધને 2 પૈસા આપો છો. ભગવાન કે તું જો હું શું કરું છું. 2 પૈસા એને આપ્યા. એટલે પેલા કીધું 2 પૈસામાં શું આવે? કશું ના આવ્યા. તો એને એ વખતે છે ને પેલા માછીમારનો જોયું ને, તો માછીમાર માછલી પકડતો હતો. એને થયું કે 2 પૈસા મારો તો કામ નહીં આવે, પેલા 2 પૈસામાં એકાદી માછલી છૂટતી હોય છોડાવી દો, એનો જીવ તો બચી જાય બચારીને. આજે એને બીજાના કલ્યાણની ઈચ્છા થઈ. પહેલાં પોતાના કલ્યાણની ઈચ્છા થઈ કે મારું પેટ કેવી રીતે ભરાય, મારું ઘર કેવી રીતે ચાલે. પણ આજ ઈચ્છા થઈ કે પેલી માછલીને એક જીવ મારે બચાવવો છે. અને માછીમારને 2 પૈસા આપ્યા અને માછલી છોડાઈ. તો જેવી એ માછલીએ મુખ ખોલ્યું ને તો પેલી વીંટી નીકળી. વીંટી મળી ગઈ એને. અને જ્યાં વીંટી મળી ગઈ એટલે એને બૂમ પાડી કે મળી ગઈ એમ કહેશો ને. એટલે મને ચોર જોતો હતો, એટલે એમ કે હારો મને ઓળખી ગયો હતો, કે ઓળખી ગયો કહેતો ને ઉભો રહે કે તારો ધન પાછું આપું છું. એટલે એ ગયેલું ધન પણ પાછું આવી ગયું. પણ આવું કેમ થયું? ભગવાન કે જો પહેલાં પોતાનો વિચારતો હતો, બીજાનો વિચાર્યો ને તો મારી કૃપા કેવી થઈ. એટલે તમે જ્યારે લોક કલ્યાણની ભાવનાથી કોઈ પણ કામ કરો ભાઈ, સમાજના કામ હોય, ભક્તિના કામ હોય, પણ જગ કલ્યાણ માટે તમે કામ કરો, ભગવાનની કૃપા ઉતરવાની જ છે. એટલે સબસો હિત ભાઈ. દરેક જીવ ભગવાનનું સ્વરૂપ છે એમ સમજીને કે આપણને બધામાં તો ભગવાન દેખાવાના છે નહીં, ભાઈ આપણી દ્રષ્ટિ છે નહીં. પણ બધાની સાથે વ્યવહાર એવો કરો. જો તમારી સાથે કોઈ ખરાબ વ્યવહાર કરે તમને ગમે છે, તો પછી આપણે કઈ રીતે કોઈની સાથે ખરાબ વ્યવહાર કરીએ? બસ તો જ્યારે આવી ભાવના થઈ જાય કે બધાની સાથે મારો વ્યવહાર હું શુદ્ધ રાખું, નિષ્કપટ ભાવથી બધાની સાથે રહું, કોઈ પણ જીવ સાથે કપટ ના કરું, કાવા દાવા ના કરું, પ્રપંચ ના કરું, બધાની સાથે ભાઈ હળી મળીને રહું. બસ તો આ જે સબસો હિત ભાઈ. દરેક જીવને પ્રેમ કરો અને દરેકના કલ્યાણ માટે તમે પ્રયત્નશીલ રહો.